ભોંય રીંગણી એક નાનો છોડ છે જે સામાન્ય રીતે જમીન પર પથરાયેલો જોવા મળે છે અને આશરે 2 થી 3 ફૂટ જેટલો ફેલાય છે. આ છોડ ખાસ કરીને વેરાન જમીન, રસ્તા કિનારે અને ખુલ્લા વિસ્તારોમાં સરળતાથી ઉગે છે. જો તમે ધ્યાનથી જુઓ તો તેના પાંદડા પર તીખા કાંટા જોવા મળે છે. તેથી આ છોડને હેન્ડલ કરતી વખતે થોડી સાવધાની રાખવી જરૂરી છે. આ છોડના ફૂલો બહુ સુંદર હોય છે. ફૂલનો રંગ પર્પલ હોય છે અને તેના મધ્યમાં તેજ પીળા રંગના પરાગકોષ હોય છે જે કીટકોને આકર્ષવામાં મદદ કરે છે. આ ફૂલ એકદમ રીંગણી જેવા લાગતા હોવાથી આનું નામ ભોંય રીંગણી આપવામાં આવ્યું છે. ફ્રૂટ છે. આ ફ્રૂટ જે છે એ કાચા હોય ત્યારે લીલા કલરના હોય છે ને એની અંદર વ્હાઈટ કલરના પટ્ટા હોય છે જે યાદ અપાવે છે કે જાણે કે નાનું તરબૂચ હોય. જ્યારે તે પાકે છે ત્યારે તે પીળા પડતા થઈ જાય છે. આ ભોંય રીંગણીનો ઉપયોગ આયુર્વેદમાં કફ, શ્વાસ સંબંધિત તકલીફો અને અન્ય કેટલીક બીમારીઓમાં પરંપરાગત રીતે કરવામાં આવે છે. પરંતુ યાદ રાખો, કોઈપણ ઔષધીય ઉપયોગ ડૉક્ટર અથવા વૈદ્યની સલાહ બાદ જ કરવો જોઈએ. જો તમને કુદરત અને વનસ્પતિઓ વિશે આવા માહિતીભર્યા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં.